ગુજરાતમાં એક એવું રજવાડું હતું જે સમયથી ઘણું આગળ ચાલતું હતું. તેનું નામ હતું મોરબી. મચ્છુ નદીના કાંઠે વસેલું મોરબી માત્ર એક શહેર નહીં, પરંતુ શૌર્ય, વૈભવ અને આધુનિકતાનું પ્રતીક હતું. પ્રાચીન કાળમાં મયુરધ્વજપુરી અને ગઢ ઢેલડી તરીકે ઓળખાતું આ નગર શૂરવીર જેઠવા રાજવીઓની ગાથાઓનું સાક્ષી રહ્યું છે. 17મી સદીમાં ઇતિહાસે વળાંક લીધો, જ્યારે કચ્છના જાડેજા વંશના પરાક્રમી શાસકો મોરબીમાં પ્રવેશ્યા. ઈસવીસન 1798માં ઠાકોર કાયોજી જાડેજાએ સાહસ અને બળથી સ્વતંત્ર મોરબી રજવાડાની સ્થાપના કરી. આ સાથે મોરબીના ઇતિહાસમાં શરૂ થયો એક નવો અધ્યાય, જ્યાં શાસન સાથે શૌર્ય પણ જોડાયેલું હતું. કાયોજી જાડેજા બાદ અનેક શક્તિશાળી રાજાઓ આવ્યા, જેમણે રાજકારણ અને યુદ્ધમાં ઠાકોર રવોજી દ્વિતીય ટંકારાનો મજબૂત કિલ્લો બંધાવી રાજ્યની સુરક્ષાને